સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રાધે, જય શ્રીમન નારાયણ. હું આચાર્ય રાકેશ શર્મા આપ સૌના મંગળની કામના કરું છું. આશા રાખું છું તમે બધા સ્વસ્થ હશો, આનંદમાં હશો. ઠાકોરજી પાસે મારી એવી જ પ્રાર્થના છે. સજ્જનો, આજની વિડીયો, આજનો કાર્યક્રમ ખૂબ જ ખાસ છે. તે તમામ દર્શકો માટે, તમામ લોકો માટે જેઓની તુલા રાશિ છે. આજની વિડીયો તુલા રાશિવાળાઓ માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે આજની વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ માર્ચનો મહિનો કેવો રહેવાનો છે તુલા રાશિવાળાઓ માટે. ખૂબ જ ભાગ્યશાળી સમય લઈને આવી રહ્યો છે તુલા રાશિવાળાઓ માટે, જે કે ખૂબ જ સુંદર યોગોનું નિર્માણ થઈ રહ્યું છે. કયા પ્રકારના ગ્રહોના કારણે કયા પ્રકારનું ખૂબ સુંદર પરિવર્તન તેમને જીવનમાં આવવાનું છે. તો સૌથી પહેલાં તુલા રાશિ, તમારો ચાર્ટ આગળ લાગેલો છે. ચાર્ટ તરફ જુઓ. તુલા રાશિ, સૌથી પહેલાં આપણે આ જાણીએ કે તમારો કયો ગ્રહ કયા ભાવમાં બેઠેલો છે, અને ત્યારબાદ આપણે જાણશું કે તે કયા પ્રકારનું ફળ તમારા માટે લઈને આવી રહ્યું છે માર્ચના મહિનામાં. તો સૌથી પહેલાં તુલા રાશિ, તમારા ચાર્ટ તરફ જુઓ અને સૌથી પહેલાં આપણે જાણીએ કયો ગ્રહ કયા ભાવમાં બેઠેલો છે. તો જુઓ તુલા રાશિ, તમારી કુંડળીના પંચમ ભાવમાં એટલે કે કુંડળીના 5મા ઘરમાં 4 ગ્રહોની યુતિ બની રહી છે, જે ખાસ કરીને પરિવર્તન લઈને આવી રહી છે તમારા જીવનમાં. સૌથી પહેલાં રાહુ, બુધ, મંગળ અને સૂર્ય એક સાથે 4 ગ્રહોની યુતિ થવી ક્યાંક ને ક્યાંક, અને તે પણ પંચમ ભાવમાં. કુંડળીનો પંચમ ભાવ એવો ભાવ છે કે જે ખૂબ જ ભાગ્ય પરિવર્તન વ્યક્તિના જીવનમાં લઈને આવે છે. તેથી પંચમ ભાવને ખૂબ જ બલિષ્ઠ માનવામાં આવ્યો છે, કારણ કે આ વિદ્યા, બુદ્ધિ, સંતાનનો ભાવ છે. અહીંથી વૈવાહિક જીવન, કરિયર, આ બધું અહીંથી જોવામાં આવે છે. આ સાથે સાથે શનિ અને શુક્ર તમારી કુંડળીના 6ઠ્ઠા ઘરમાં ગોચર કરી રહ્યા છે. કુંડળીનો 6ઠ્ઠો ઘર રીપુ, ઋણ અને ખર્ચ એટલે કે 3 બાબતોને રિપ્રેઝેન્ટ કરે છે. રીપુ એટલે કે શત્રુ, ઋણ એટલે કે લેનદેન, કર્જ અને રોગ, આપણા જીવનમાં થતી સમસ્યા અને રોગ, આ બાબતોને રિપ્રેઝેન્ટ કરે છે. દેવગુરુ બૃહસ્પતિ ખૂબ જ સુંદર યોગ બનાવી રહ્યા છે. તમારી કુંડળીના 9મ ભાવમાં ગોચર કરી રહ્યા છે, જે કે 11 માર્ચથી વક્રીથી માર્ગી થઈ જશે. આ ખૂબ જ સુંદર વાત છે. તુલા રાશિ, તમારા માટે ક્યાંક ને ક્યાંક આ તમારા ભાગ્ય પરિવર્તન માટે સૌથી ગુડ ન્યૂઝ રહેવાની છે, કારણ કે 11 માર્ચથી દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી અવસ્થામાં આવી જશે. કેતુ તમારી કુંડળીના લાભ ભાવમાં ગોચર કરી રહ્યા છે, એકાદશ ભાવમાં. હવે જુઓ, સૌથી પહેલાં આપણે આ જાણીએ કે તમારી કુંડળીમાં સ્વાસ્થ્ય કેવું રહેવાનું છે તમારું. જુઓ, સ્વાસ્થ્ય સંબંધિત કોઈ જીવનમાં પરેશાની ચાલી રહી હતી તુલા રાશિ, તો સ્વાસ્થ્ય સંબંધિત જીવનમાં હવે એક ઉત્તમ સમય તમને જોવા મળશે. ક્યાંક ને ક્યાંક જો કોઈ પ્રકારની તમને કોઈ બીમારી ચાલી રહી હતી, અથવા તો સંતાન પ્રત્યે, કારણ કે તમે જુઓ, ખાસ કરીને શુક્રો વૃષ, તુલા લગ્નના સ્વામી, તુલા એટલે કે શુક્ર, તે શનિ સાથે ક્યાંક ને ક્યાંક 6ઠ્ઠા ઘરમાં બેઠેલા છે. તો આ ખાસ કરીને શું કરે છે, એક ઉત્તમ યોગ તો બનાવે છે લક્ષ્મીનો, સંતાન પ્રત્યે પણ એક સારા ઉત્તમ યોગ બનાવે છે. પરંતુ સાથે સાથે આ એક સાવચેતી તમારા માટે લઈને આવે છે કે તમે ખાસ કરીને તમારા ભોજનમાં નિયંત્રણ રાખો. એટલે કે બહારનું ભોજન તમે વધુ ન ખાઓ, ઓઇલી ભોજન તમે વધુ ન ખાઓ, તેને અવોઇડ કરો ક્યાંક ને ક્યાંક. આ સાથે સાથે ખાસ કરીને ધનને લઈને પ્રોપર્ટી સંબંધિત લાભ થઈ શકે છે. ખાસ કરીને એક સાવચેતી તમને આ રાખવી છે કે પ્રોપર્ટી લેતા સમયે લેનદેનના વિષયમાં સાવચેતી રાખવાનો પ્રયત્ન કરો, કારણ કે રાહુ સાથે ક્યાંક ને ક્યાંક મંગળની સ્થિતિ પણ છે, અને બુધ અને સૂર્ય પણ એક સાથે પંચમ ભાવમાં સૂર્ય બુધાદિત્ય યોગનું નિર્માણ કરી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક રાજનીતિના ક્ષેત્રમાં પણ ઉન્નતિ મળશે, તેમાં પણ એક સફળતાના સારા યોગ તમારા માટે નિર્મિત થશે. અને સાથે સાથે સંતાન પ્રત્યે જો કોઈ ચિંતિત છે તો તેના પણ ભવિષ્ય માટે ખૂબ સારી ભૂમિકા એક બની રહી છે, જે કે તેના માટે પણ વ્યવસાયને લઈને, નોકરીને લઈને એક ખૂબ સારો પરિવર્તન તેના જીવનમાં લઈને આવી રહી છે. આ સાથે સાથે તુલા રાશિ, ખાસ કરીને આપણે વાત કરીએ કે દાંપત્ય જીવન કેવું રહેવાનું છે, તો દાંપત્ય જીવનને લઈને ખાસ કરીને હું કહેવા માંગુ છું કે ક્રોધનો ત્યાગ કરવો જોઈએ, અને પરસ્પર મિલન માટે જો કંઈ યાત્રાઓ આ સમય પરિવાર સાથે તમે ફરવા જઈ શકો છો. એક સારો માહોલ પરિવારમાં રહેશે, સારા સંબંધોનો માહોલ રહેશે, પરંતુ સાથે સાથે ક્રોધ પર નિયંત્રણ રાખવાની પૂર્ણ આવશ્યકતા છે. આ સાથે સાથે દશમ ભાવને વર્કિંગ પ્લેસ તરીકે જોવામાં આવે તો વર્કિંગ પ્લેસને લઈને પણ એક ખૂબ મોટું પરિવર્તન લઈને આવી રહ્યું છે. અચાનકથી વ્યવસાયમાં વૃદ્ધિ, અચાનકથી કોઈ ગુડ ન્યૂઝ, કોઈ સારી નોકરી તમારા માટે ક્યાંક ને ક્યાંક એક સારી સુવિધા તમારી સાથે ક્યાંક ને ક્યાંક જોડાશે. અને સાથે સાથે ખાસ કરીને પ્રોપર્ટી સંબંધિત કોઈ લેનદેનના વિષયમાં સાવચેતી રાખવાનો ખાસ પ્રયત્ન તમને કરવો જોઈએ. જો કોઈ પ્રકારનું પ્રોપર્ટીનું લેનદેન તમે કરી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો, પૈસાના લેનદેનમાં સાવચેતી રાખવાનો પ્રયત્ન કરો. આ સાથે સાથે બાહ્ય ક્ષેત્રોમાં ખાસ કરીને સંપર્ક બની શકે છે. જે પણ વિદેશથી પોતાનો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે ખાસ કરીને ટેકનિકલ ફિલ્ડમાં હોય, આર્કિટેક્ચર ફિલ્ડમાં હોય, કે હોટલ મેનેજમેન્ટમાં હોય, અથવા બીટેકમાં હોય, અથવા સાયન્સ સાઇડમાં હોય, આ ક્ષેત્રોમાં ખાસ કરીને ઉન્નતિના સારા શુભ અવસર તેમના માટે ક્યાંક ને
ને ક્યાંક પ્રાપ્ત થતા દેખાઈ રહ્યા છે. આ જ રીતે કુંડળીના છઠ્ઠા ઘરમાં શનિ અને શુક્રની એકસાથે યુતિ શત્રુ વિધ્વંસક યોગનું નિર્માણ કરે છે. જો શત્રુ કોઈ પ્રકારની છબી બગાડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તો તમે જોશો કે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરશો, અને કોઈ કોર્ટ કેસ વગેરે ચાલી રહ્યો હતો તો તેમાં પણ તમે જોશો કે તમને સફળતાના સારા યોગ પ્રાપ્ત થઈ રહ્યા છે. દેવગુરુ બૃહસ્પતિનો નવમ ભાવમાં ક્યાંક ને ક્યાંક ભાગ્ય ભાવમાં બેસવું 11 માર્ચ પછી ખૂબ મોટું પરિવર્તન લઈને આવશે તુલા રાશિવાળાઓ માટે, કારણ કે 11 માર્ચથી જ દેવગુરુ બૃહસ્પતિ વક્રીથી માર્ગી થઈ જશે. તો આ ભાગ્ય અચાનકથી બદલાઈ જશે તુલા રાશિવાળાઓનું. ભાગ્યને લઈને ક્યાંક ને ક્યાંક એટલા સુંદર યોગ બનશે કે વ્યવસાયમાં વૃદ્ધિ, એક સ્થિર નોકરી અને સાથે સાથે ખાસ કરીને ગવર્મેન્ટ જોબમાં ખાસ કરીને ઉન્નતિના સારા યોગ તેમના માટે બનશે. કેતુ લાભ ભાવમાં અચાનકથી લાભના શુભ અવસર યોગ બનાવશે, પરંતુ ટ્રેડિંગ, શેર માર્કેટ અને લેનદેનના વિષયોમાં સાવચેતી રાખવાનો પ્રયત્ન કરો. આ સાથે સાથે આ 4 વાતો જે હું કહી રહ્યો છું તે તુલા રાશિ જેઓની પણ કુંડળીમાં 4 બાબતો બની રહી છે તેઓ વિધિવિધાનથી તેનું પૂજન કરાવો. સૌથી પહેલી વાત, તમે તમારી કુંડળીમાં જુઓ રાહુ અને ગુરુ એક સાથે તો નથી બેઠા, કારણ કે ગુરુ ચાંડાલ દોષ બને છે. સૂર્ય રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે તે સૂર્ય ગ્રહણ દોષ બને છે. ચંદ્રમા રાહુ એક સાથે તો નથી બેઠા, કારણ કે ચંદ્ર ગ્રહણ દોષ બને છે. અને રાહુ કેતુની એક તરફ જ્યારે બધા ગ્રહ કુંડળીમાં બેસી જાય છે તો તેને પૂર્ણ કાલસર્પ દોષ માનવામાં આવે છે. આ 4 દોષોમાંથી એક પણ દોષ જો તમારી કુંડળીમાં બની રહ્યો હોય તો તેનો વિધિવિધાનથી પૂજન કરાવો. નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકો છો, તમારી કુંડળીનું વિશ્લેષણ કરાવી શકો છો. આ સાથે સાથે ખાસ કરીને 2 ઉપાય જરૂર તુલા રાશિવાળા અનુસરો. દરરોજ ભગવાન શિવને જળ અર્પણ કરો. બીજું, તમારી રાશિના સ્વામી શુક્રદેવ બને છે, જે સુખના કારક પણ છે અને ખાસ કરીને તમારા લગ્નના કારક પણ છે, સ્વાસ્થ્યના કારક પણ છે, ભાગ્યને પણ ખાસ કરીને બલિષ્ઠ બનાવે છે, સુખમાં વૃદ્ધિ કરે છે. શુક્રવારના દિવસે માં ભગવતી પરમ જગદંબાને લાલ પુષ્પ જરૂર તમને અર્પણ કરવું જોઈએ. તો આશા રાખું છું મારી વાત તમને સમજાઈ હશે. ત્યાં સુધી માટે જોડાયેલા રહો મિત્રો. મળીશ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.